આપણે ઘણા પ્રકારના અથાણા તો બનાવતા જોઈએ છીએ, તો આજે અહીંયા મેં ડ્રાયફ્રૂટ અથાણું બનાવેલું છે. તેના માટે સૌપ્રથમ આપણે ખારેકને કેરીના ખાટા પાણીમાં પલાળી રાખીશું. ખારેક પલળી જાય ત્યારે તેની કોરી કરી અને તેના ટુકડા કરી લઈશું. હવે કઢાઈ ગરમ કરવા મૂકી તેમાં 3 ચમચી ધાણાના કુરિયા અને 3 ચમચી રાઈના કુરિયા મૂકી અને શેકી લઈશું. રાઈના કુરિયા અને ધાણાના કુરિયા થોડા શેકાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને કઢાઈ ગરમ હોય તેમાં થોડું મીઠું ઉમેરી અને મીઠાને પણ હલાવી થોડું શેકી લઈશું, જેથી મીઠાનું મોઇશ્ચર પણ ઉડી જાય. મીઠાને આપણે મસાલા ભેગું મિલાવી લઈશું. હવે તેમાં કાશ્મીરી મરચું 1 ચમચી અને 1 ચમચી તીખું મરચું, 1 ચમચી ધાણા જીરું બધું બરોબર મિલાવી અડધી ચમચી જેટલી હિંગ મિલાવી મસાલો તૈયાર કરી લઈશું. તૈયાર મસાલામાં બધા ડ્રાયફ્રૂટ મિલાવી લઈશું, જેમાં કાપેલા પિસ્તા, કાપેલી બદામ, કાપેલા કાજુ બધું બરોબર મિલાવી કેરીના ટુકડાને હળદર મીઠામાં આથી કોરા કરી અને એમાં મિલાવી લઈશું. હવે તેમાં આથેલી કોરી કરી સમારેલી ખારેક ઉમેરી લઈશું, તેમાં દ્રાક્ષ ઉમેરી લઈશું. મસાલામાં ડ્રાયફ્રૂટ બરોબર મિલાવી હવે તેમાં સમારેલો ગોળ ઉમેરી લઈશું. ગોળ ઉમેરી બરોબર હલાવી ઢાંકી અને 1 દિવસ માટે તેને રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું, જેથી ગોળ ઓગળી જાય. હવે અથાણું તૈયાર થઈ ગયું છે, તો તેમાં ગરમ કરી ઠંડુ પાડેલું તેલ રેડી દઈશું. તેલને અથાણામાં બરોબર ભેળવી અથાણું આપણે બોટલમાં ભરી લઈશું. અથાણાને 2 દિવસ માટે અથાવા દઈશું તો ડ્રાયફ્રૂટ અથાણું તૈયાર છે. આ રીતે મેં બીજા અથાણા પણ બનાવેલા છે, જેનો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે અથાણા ઘરે આસાનીથી બનાવી શકો છો.